માંગરોળના સંગાવાડા ગામે મુંબિયા ગણપતિ મંદિરમાં નુકસાની પહોંચાડનાર સામે પગલાં લેવા મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના સંગાવાડા ગામે 500 વર્ષ જૂનું મુંબિયા ગણપતિ મંદિર આવેલ છે, જે મંદિર પરિસરમાં વર્ષો જૂના વડલાનું ઝાડ તેમજ લાદી બ્લોક અને બેસવા માટે બાંકડા સહિતને નુકસાન કરનાર વ્યક્તિ સામે કાયદેસર પગલાં લેવા માટે મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના સંગાવાડા ગામે પોરબંદર સોમનાથ હાઈવે પર સીલ નદી કિનારે આવેલ મુંબિયા ગણપતિ મંદિર અનુસૂચિત જાતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। શ્રદ્ધાળુઓ પોતપોતાની માનતા લઈને અહીંયા આવે છે અને ભાદરવી ચોથના દિવસે મેળો ભરાય છે, ત્યાં હજારોની સંખ્યામાં લોકો પોતાની માનતા લઈને આવે છે। તારીખ 19/10/2025 ના બાજુમાં આવેલ ડેરીના ભુવા હતા મેરામણ વીર દ્વારા મંદિર પરિસરમાં બેસવા માટેના બાકડાઓ, માનતા ઉતારવા માટે રાખેલ કાંટો છાબડા અને બાળકોને રમવા માટે હિંચકાઓ સહિત 10 થી 12 લાખ રૂપિયાની માલ મિલકતને નુકસાન કરવામાં આવ્યું છે, જે મંદિર પરિસરમાં સરકાર દ્વારા ગ્રામ પંચાયત, ધારાસભ્ય, સાંસદ સહિતની ગ્રાન્ટો આપવામાં આવી હતી, જેનાથી મંદિર પરિસરમાં લોકો માટે સગવડતાઓ ઊભી કરવામાં આવી હતી, જેને આ ભુવા હતા મેરામણ વીર દ્વારા નુકસાન પહોંચાડવામાં આવેલ હોય, જેને લઈને આજે માંગરોળ તાલુકાના અનુસૂચિત જાતિના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માંગરોળ મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર માંગરોળ તાલુકાના આગેવાન મનીષભાઈ ગોહેલ, માંગરોળ તાલુકાના અનુસૂચિત જાતિના પ્રમુખ અને એડવોકેટ જયંતિભાઈ ચાંડપા, માંગરોળ તાલુકા દલિત સમાજના પ્રમુખ આત્રોલી સરપંચ ભનુભાઈ પરમાર, માંગરોળ વણકર સમાજના પ્રમુખ ભગવાનજીભાઈ માકડિયા, વેજાભાઈ માવદિયા, સિરિયાદના વિરેન્દ્રભાઈ મકવાણા, ભાણજીભાઈ ગોહેલ, નગરપાલિકા સદસ્ય રવજીભાઈ ગોહેલ, પૂર્વ નગરપાલિકા સદસ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। માંગરોળ તાલુકાના સંગાવાડા મુકામે 19 તારીખના જે ભૂમિયા ગણેશનું મંદિર આવેલું છે, જે અનુસૂચિત જાતિ સમાજનું આવેલું છે, ત્યાં અમુક ઈસમોએ ત્યાં તોડફોડ કરી અને આર્થિક નુકસાન કરેલું છે, તેમજ મંદિરને હનુમાનજીના મૂર્તિને પણ નુકસાન કરેલું છે। તે બાબતે આજરોજ માંગરોળ તાલુકાના સમગ્ર આગેવાનો, જ્ઞાતિજનો સાથે મળી અને મામલતદારશ્રી અને તેમજ માંગરોળના નાયબ અધિક્ષક સાહેબ કોળીધર સાહેબને આજરોજ આવેદન આપેલ છે અને તેમજ સમાજની જે માંગણીઓ હતી કે જે ગણેશ મંદિર છે ત્યાં જે નુકસાન થયેલ છે તેમાં જે બાજુમાં આવેલ ભુવા આતાશ્રી દ્વારા કરવામાં આવેલું છે તેને કાયદાકીય રીતે નસિહત કરવાની છે, તેમજ ત્યાં સમાજના કોઈ પણ વ્યક્તિઓ દર્શન કરવા જાય કે કોઈની કોઈ અડચણ ન થાય તેવી ડીવાયએસપીશ્રીએ ખાતરી આપેલ છે અને મામલતદારશ્રીએ એવી ખાતરી આપેલ છે કે હું બને એટલા વહેલી તકે આ પ્રકરણ જે છે એનું નિરાકરણ લઈ આવી દઈશું। અમોને અત્યારે માંગરોળ મેજિસ્ટ્રેટ શ્રી તેમજ ડીવાયએસપી સાહેબે એવું કહેલું છે કે બને એટલું તુરંત આના અમે પગલાં લઈશું અને આનું નિરાકરણ લઈ આવીશું। જો એમ છતાં આગામી દિવસોમાં આનું નિરાકરણ નહીં આવે તો સમાજના આગેવાનો, જ્ઞાતિજનો સાથે બેસી અને આગામી રણનીતિ નક્કી કરીશું।